ચેખલા ગામે કાંકરેજ તાલુકા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિના માહોલમાં ઉજવાયો। ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશ અને ગુજરાતભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ચેખલા ગામે શ્રી જોગમાયા મંદિર પાસે ભવ્ય રીતે યોજાયો હતો। વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજી રાયપુર। આજે ભારત દેશના સ્વતંત્રતાના 79 વર્ષ પૂર્ણ થયેલ છે અને આપણે 80માં 15મી ઓગસ્ટના મહાપર્વની તાલુકા કક્ષાની ઉજવણી આજે ચેખલા ગામ મુકામે કરી રહ્યા છીએ। આજના આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત તમામ અધિકારીગણ, પદાધિકારીગણ, ગામના આગેવાનો, કર્મચારીઓ, શિક્ષક મિત્રો, વાલા બાળકો, દેશના તમામ નાગરિકો, આજના શુભ પ્રસંગે તમામનો હૃદયપૂર્વક આવકારું છું, તમામનું સ્વાગત છે। આજના દિવસે આપણે આમ જોઈએ તો આપણા દેશને આઝાદી અપાવવામાં જે નામી અનામી વીરો, શહીદો અને દેશના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરવા માટે આયોજન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, તેમને નમન કરીએ છીએ અને આપણે ગર્વની અનુભૂતિ કરીએ છીએ। સાથે સાથે જ્યારે આપણે અત્યારે આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છીએ, સારા સારા કપડાં પહેરીને અહીંયા તૈયાર થઈને બેઠા છીએ, ત્યારે આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે આપણી સરહદો પર આ જ સમયે દેશના કોઈ ખૂણામાં આપણા સૈનિકો બર્ફીલી પહાડી હોય કે રણ વિસ્તારોની ગરમી હોય ત્યાં પોતાનો પહેરો આપી રહ્યા હોય છે। દેશની સુરક્ષા કાજે તે ખડે પગે હોય છે, તો આજના દિવસે તેમને પણ યાદ કરવા એટલા જ જરૂરી છે। આજે આપણે જોઈએ તો કોઈ માનો દીકરો ઘરથી હજારો કિલોમીટર દૂર સીમા ઉપર તૈનાત હોય છે, કોઈ પત્નીનો પતિ પણ ઘરથી દૂર રહીને પોતાની દેશ સેવામાં લાગેલો હોય છે અને જ્યારે એમને પત્ની પૂછે કે કેમ છો તમે, તો ખાલી એટલું જ જણાય છે કે બધું સારું છે। પોતાના બાળકોને વિડીયો કોલ કરીને પૂછે કે ભણવાનું કેવું ચાલે છે, મતલબ કે એ લોકો હજારો કિલોમીટર દૂર રહીને દેશ સેવામાં લાગેલા હોય છે, તેમને આપણે નમન કરીએ છીએ। આજે આપણે જોઈએ તો એમના પ્રતાપે આજે શાંતિથી હરીફરી શકીએ છીએ, શાંતિથી રાત્રે સૂઈ શકીએ છીએ અને એકદમ આઝાદ રીતે શાંતિપૂર્ણ મુક્ત જીવન જીવી શકીએ છીએ। પણ આપણે યાદ રાખવું જોઈએ કે આ શાંતિ, સુરક્ષા એ કંઈ આપણને મફતમાં નથી મળી। કોઈ પણ વસ્તુ કોઈના ભોગ ઉપર જ આપણને મળતી હોય છે। જ્યારે આપણે તહેવારો ઉજવીએ છીએ ત્યારે કોઈ જવાન પોતાનું ઘર છોડીને દેશની સીમા ઉપર બેઠો હોય છે, એને પણ તહેવારો મનાવવાની ઈચ્છા થતી હશે, છતાં પણ તે ઘરથી ઘણું દૂર હોય છે। આવા સૈનિકો માટે એક પંક્તિ કહેવાનું મન થાય, वो बर्फ में जलते रहते हैं, हम घर में दीप जलाते हैं, वह सीमा पर रात बिताते हैं, हम चैन की नींद सो जाते हैं, तिरंगे की यह शान बची है जिनकी पहरेदारी से, उन वीर जवानों को आगे हम सिर अपना झुकाते हैं। સ્વતંત્રતા સેનાનીઓએ આપણને આઝાદી અપાવી અને આ સૈનિકો એ આઝાદીનું રક્ષણ કરી રહ્યા છે। એ કે જે આપણી ગુલામી હતી એની જંજીરો તોડી તો બીજા આપણી આઝાદીની સુરક્ષા કરી રહ્યા છે। એટલે જ 15મી ઓગસ્ટ પર જ્યારે તિરંગો લહેરાય તો માત્ર સ્વતંત્રતા સેનાનીઓને જ નહીં પણ એ સૈનિકોને પણ યાદ કરવા જોઈએ જે ભારતના શ્વાસનું રક્ષણ કરે છે। 15 ઓગસ્ટ આપણને યાદ અપાવે છે કે દેશભક્તિ માત્ર મંચ પર બોલવાની વસ્તુ નથી, દેશભક્તિ એ જીવવાની બાબત છે। સૈનિક જ્યારે સીમા પર ઊભો હોય છે ત્યારે તે ક્ષણે ક્ષણે દેશભક્તિ, અનુશાસન, ત્યાગ અને જવાબદારી સાથે જીવે છે। આપણે બધા સૈનિક તો બની શકતા નથી, પણ આપણે બધા એક જવાબદાર નાગરિક બની શકીએ છીએ। આપણે સીમા પર બંદૂક લઈને ભલે ના ઊભા રહી શકીએ,
પણ દેશની અંદર સચ્ચાઈ અને ઈમાનદારી સાથે ઊભા રહી શકીએ છીએ.